કર્નલ સોફિયાએ બતાવેલી આ તસવીર અને પીએમ મોદી आदमपुर एयरबेस पर जवानों ने करेली आ बात। पाकिस्तान ने अपने यात्री विमानों को सामने करके जो साजिश की रची, मैं कल्पना कर सकता हूं वो पल कितना कठिन होगा। भारत साचું પડ્યું કે હુમલાને રોકવા પાકિસ્તાને પેસેન્જર પ્લેનને ઢાલ બનાવ્યા હતા। સેનાએ ફ્લાઇટ રડાર 24 એપ્લિકેશનનો ડેટા બતાવ્યો। તેના પરથી જ ભાસ્કરે 10 દિવસની 95 ફ્લાઇટ અને 8 રૂટને સ્કેન કરતા ષડયંત્ર ઉઘાડું પડ્યું। 3 થી 12 મે સુધી ભારત તરફની એર સ્પેસ એકદમ ખાલી, જ્યારે પાકિસ્તાનમાં સતત પ્લેન ઉડતા હતા। સૌથી મહત્વના બે એરપોર્ટ લાહોર અને કરાચી તો રાતભર ધમધમતા હતા। એવું એટલા માટે કે ડ્રોન અને મિસાઇલ હુમલાઓ મોટા ભાગે રાત્રે 8 વાગ્યા પછી થતા હતા। ભાસ્કર તમને 5 પુરાવા બતાવે છે। નંબર 1, 9મીની રાત્રે કરાચીથી ઉડેલી ફ્લાઇટનો રૂટ જુઓ। ટેક ઓફ સમય 8 વાગ્યાનો હતો, જે 14 મિનિટ મોડી ઉપડી અને 9:41 વાગે લાહોરમાં લેન્ડ થઈ। આ સમયે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરથી કચ્છ સુધી હુમલા કરતું હતું, જેને રોકવા ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય હતી। બીજો પુરાવો